ધોરણ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન એની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં પાર્ટ 1 લીધો હતો. આજે આપણે પાર્ટ 2 થી ચાલુ કરીશું. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક ઝડપી ભાગી રહી છે અથવા તો સમય વીતી રહ્યો છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તમે શ્યોર ના હો, તમને ખાતરી ન હોય, યુ હેવ હેલ્પલાઇન, તમારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા સેઝ યસ સર હેલ્પલાઇન. હા સર હેલ્પલાઇન પ્લીઝ, મહેરબાની કરીને આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. મારે જોઈએ છે હેલો હેલ્પની હેલ્પ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, હું મારા આંટીને કોલ કરવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમારે કીધું ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. અને મિસ્ટર પરમાર ટિક ટિકને કહે છે કે હવે તમે ઊભા રહી જાઓ, સ્ટોપ થઈ જાઓ. નંદિતા સેઝ ડીડ ધ નંબર, નંદિતા ડાયલ્સ ધ નંબર. અને નંદિતા ડાયલ થાય છે નંદિતાની આંટીને નંબર. હુઝ હેલ્પ ડઝ નંદિતા ટેક. નંદિતા કોની મદદ લેવાની વાત કરે છે? તો યાદ કરો, આંટીની. તો આપણે લખીશું નંદિતા ટેકનું ટૂંક થઈ જશે, નહીં ટૂંક નહીં થાય, ડીડ નથી, ટેક્સ થઈ જશે, ડસ છે એટલે. નંદિતા ટેક્સ, નંદિતા લે છે મદદ. હેલો હેલ્પ, જો એ લખ્યું છે આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. નંદિતા હેલો હેલ્પની મદદ લે છે. સી વોન્ટ, તે ઈચ્છે છે. ટુ કોલ, ફોન કરવા. અહીં ભલે માય આંટી લખ્યું પણ આપણે સી લખ્યું તો આપણે લખવું પડે હર, હર આંટી. આમ આખો આન્સર લખવો પડે. નંદિતા ટેક્સ હેલો હેલ્પ, નંદિતા ઈચ્છે છે લેવા હેલો હેલ્પની મદદ. અહીંયા ટેક્સ પછી આપણે લખી દઈશું હેલ્પ. નંદિતા ટેક્સ હેલ્પ હેલો હેલ્પ. શી વોન્ટ્સ ટુ કોલ હર આંટી, તે તેની કાકીને ફોન કરવા ઈચ્છે છે. વિચ હેલ્પલાઇન ડઝ નંદિતા યુઝ, નંદિતા કઈ હેલ્પલાઇન યુઝ કરશે? તો આપણે લખીશું નંદિતા યુઝ, ડઝ નીકળી જાય એટલે એસ લાગશે. નંદિતા યુઝ હેલો હેલ્પ. નંદિતા કઈ લાઇફલાઇન અથવા તો એની જે હેલ્પલાઇન યુઝ કરવા માંગે છે? હેલો હેલ્પ. હવે આપણે આગળ જોઈશું. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમાર કહે છે યસ, હા, યુ આર ક્વાઇટ રાઇટ, તમે સાચા છો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, નંદિતા જીતે છે બીજી ગિફ્ટ. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, હવે તમે મિસ ટિક ટિક થી ફ્રી છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ, મારે આઈ વોન્ટ, હું ઈચ્છું છું, ટુ સે કહેવા, સમથિંગ કશુંક, એબાઉટ યુ તમારા વિશે, ટુ ધ ઓડિયન્સ, ઓડિયન્સને. આ બધું કોણ કહે છે? મિસ્ટર પરમાર, કે મારે દર્શકોને તમારા વિશે કાંક કહેવું છે. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી, નંદિતા હોકીની સારી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ, તે જીતી છે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. પણ ક્યારે? ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, છેલ્લી જે સ્કૂલની હોકી ટુર્નામેન્ટ થઈ એમાં એ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતેલી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ, ચાલો આપણે તેના માટે તાલી પાડીએ. આ બધું કે છે મિસ્ટર પરમાર. વિચ ગેમ ડઝ નંદિતા પ્લે,
નંદિતા કઈ ગેમ રમે છે? તો આપણે લખવાનું અહીંયા નંદિતા પ્લે, ડસ નીકળી જાય એટલે એસ લાગશે. નંદિતા પ્લેઝ હોકી. નંદિતા રમે છે હોકી. વિચ એવોર્ડ ઇઝ સી વોન? તો લખીશું સી. સી પછી લઈ લેવાનું હેઝ. સી હેઝ વોન. તે જીતી છે. કયો જીતી છે? પ્લેયર ઓફ ધ મેચ. પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. હવે આપણે આગળ જોઈશું. આગળ અહીંયા આપણને આપેલું છે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. એટલે ટ્રુ અને ફોલ્સ આપણે દરેક સ્ટેટમેન્ટમાં લખવાનું છે, કહેવાનું છે. After 3 questions, a contestant will be free from mistake. જે સ્પર્ધક છે, કોન્ટેસ્ટન્ટ છે, એ 3 ક્વેશ્ચન પછી મિસ્ટેકથી ફ્રી થઈ જશે. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. કીધું તું કે 3 ક્વેશ્ચન પતે પછી તમે એનાથી શું થઈ જશો? ફ્રી. પછી ટાઈમ લિમિટ નહીં હોય. There is a helpline through which we can talk to a person. હેલ્પલાઇનની મદદથી which we can આપણે કરી શકીએ છીએ ટોક ટુ એ પર્સન, કોઈ વ્યક્તિ જોડે વાત. સાચું કે ખોટું? ટ્રુ. આપણે કોઈ વ્યક્તિ જોડે વાત કરી શકીએ છીએ. The expert is an English teacher. એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર હતા? નો, ફોલ્સ. એક્સપર્ટ તો કોણ હતું? યાદ કરો. ઇંગ્લિશ ટીચર નહોતા, પ્રિન્સિપાલ હતા. મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to the contestant. એ વાત સાચી છે. પેલા જે સ્પર્ધકો હતા એને કેટલી મિનિટ આપતા હતા? 1 મિનિટ. અને 1 મિનિટમાં એમને જવાબ આપવાનો. તો યાદ કરો, જે જવાબ પહેલા આપી દે એને હોટ સીટ પર બેસવા મળતું. મીરાબાઈ wrote the ગુજરાતી પોયમ ગ્રામ માતા. ગ્રામ માતા મીરાબાઈએ નહોતી લખી, તો એમાં શું આવશે? ફોલ્સ આવશે. The principal is the host of the contest. પ્રિન્સિપાલ કોન્ટેસ્ટના હોસ્ટ હતા. રાઈટ કે રોંગ? તો ફોલ્સ. એ હોસ્ટ નહોતા. નંદિતા took 3 seconds to answer the question. નંદિતાએ 3 જ સેકન્ડમાં ક્વેશ્ચનનો આન્સર આપી દીધો હતો. યસ, ટ્રુ. ના ખબર પડે તો પહેલા ભાગમાં આપણે જે ચેપ્ટર ચલાવ્યું છે ટેક્સ્ટ બુકમાં, એ ટેક્સ્ટ બુકનું ચેપ્ટર એકવાર તમે રીડ કરી લેશો, જેથી તમને ખબર પડી જશે. The contestants will get a minute to answer the question in fast finger first round. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં કોન્ટેસ્ટન્ટને 1 મિનિટ આપવામાં આવતી હતી. એ પણ સાચું છે. 1 મિનિટમાં જવાબ આપવાનો. તેમાં જે ઓછી સેકન્ડમાં જવાબ આપે એને હોટ સીટ પર બેસવા મળતું. 6 correct answers will get the contestant a gift. 6 કરેક્ટ આન્સર જે આપે એને ગિફ્ટ મળતી હતી, તો એ ફોલ્સ છે. There are 4 હેલ્પલાઇન. હેલ્પલાઇન 4 હતી. ટ્રુ કે ફોલ્સ? આઈ થિંક ફોલ્સ. હેલ્પલાઇન 3 જ હતી. તો અહીંયા શું આવશે? ફોલ્સ. Read the following paragraph
and answer the question given below it. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, યાની એ જો આ જે પેરેગ્રાફ આપેલો છે, ફકરો આપ્યો છે, એને આપણે રીડ કરવાનું છે અને ક્વેશ્ચનના આપણે આન્સર આપવાના છે. ચાલો આપણે રીડ કરીએ. રાકેશ શર્મા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ફ્લાય ઇન્ટુ સ્પેસ. રાકેશ શર્મા એ પહેલો ભારતીય હતો જે સ્પેસમાં ગયો હતો. He was born on January 13, 1949 in Patiala, પંજાબ. તેમનો જન્મ ક્યાં થયો હતો? 13 જાન્યુઆરી 1949માં પંજાબના પટિયાલામાં થયો હતો. કોનો? રાકેશ શર્માનો. He was a squadron leader with the Indian Air Force. તે ઇન્ડિયન એરફોર્સમાં સ્ક્વેડ્રોન લીડર હતા. વિથ ધ ઇન્ડિયન એરફોર્સ, યાની ઇન્ડિયન એરફોર્સની સાથે પોતે સ્ક્વેડ્રોન લીડર પણ હતા. હી જોઇનેડ 2 અધર સોવિયત કોસ્મોનેટ્સ એબોર્ડ ધ સોયુઝ T-11 સ્પેસક્રાફ્ટ. તે આ સ્પેસક્રાફ્ટ જે છે, કોણ? સોયુઝ T-11 સ્પેસક્રાફ્ટ, એમાં પણ પોતે સભ્ય હતા. which was sent off into space on April 2, 1984. 1984 એપ્રિલ 2માં તે પોતે સ્પેસમાં ગયા હતા. શર્મા વોઝ 35 years old. 35 વર્ષની ઉંમર હતી ત્યારે તે સ્પેસમાં ગયા હતા. He spent 7 days, 21 hours and 40 minutes in space. એ સ્પેસમાં કેટલું રહ્યા હતા? 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટ. While Rakesh was in space, સ્પેસમાં જ્યારે રાકેશ હતા, he was asked by the then Prime Minister ઇન્દિરા ગાંધી. તેમને કહ્યું હતું પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીને, હાઉ ડઝ ઇન્ડિયા લુક ફ્રોમ સ્પેસ? સ્પેસથી ભારત કેવું દેખાય છે? અહીંયા ઇન્દિરા ગાંધીએ આ રાકેશ શર્માને પૂછ્યું હતું જ્યારે પોતે સ્પેસ પર હતા કે આપણું ભારત સ્પેસથી કેવું દેખાય છે. રાકેશ રિપ્લાઇડ, રાકેશે જવાબ આપ્યો હતો, સારે જહાં સે અચ્છા હિન્દુસિતા હમારા. સારે જહાં સે અચ્છા, એટલે આખી દુનિયામાં સૌથી સારું આપણું શું લાગે છે? હિન્દુસ્તાન લાગે છે. રાકેશ શર્મા વોઝ એવોર્ડેડ ધ હીરો ઓફ સોવિયેટ યુનિયન એવોર્ડ ઓન હિઝ રિટર્ન ફ્રોમ સ્પેસ. જ્યારે રાકેશ શર્મા સ્પેસથી રિટર્ન આવ્યા ત્યારે તેમને સોવિયેટ યુનિયન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતની સરકારે ઓનરેબલ હિમ વિથ ધ અશોક ચક્ર, ભારતની સરકારે તેમને અશોક ચક્ર સાથે સન્માનિત કર્યા હતા. પહેલો ક્વેશ્ચન છે અહીંયા, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ફ્લાય ઇન્ટુ ધ સ્પેસ? કોણ હતા? એ તો રાકેશ શર્મા હતા. તો આ હુની જગ્યાએ આપણે લખી દઈશું રાકેશ શર્મા. પછી બાકી બધું આપણે અંદરથી જોઈને જ લખવાનું રહેશે. હુ વાળા ક્વેશ્ચનમાં વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ફ્લાય ઇન્ટુ સ્પેસ. હાઉ મચ ટાઈમ ડીડ રાકેશ શર્મા સ્પેન્ડ ઇન સ્પેસ? કેટલો સમય રાકેશ શર્મા સ્પેસમાં રહ્યા હતા? આપણે આગળ ચર્ચા કરી હતી. રાકેશ શર્મા કેટલું રહ્યા છે જુઓ, 7 days, 21 hours and 40 minutes in space. લખીશું શું? પહેલા લખવાનું રાકેશ શર્મા. સ્પેન્ડ છે, ડીડ જતું રહેતો, સ્પેન્ટ. પછી શું લખવાનું? 7 days, 21 hours, 40 minutes.
in space. પછી આપણને અહીંયા આગળ આપ્યું છે કે હાઉ ડીડ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર રાકેશ શર્મા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ શું આપ્યું હતું, શેનાથી સન્માનિત કર્યા હતા? તો આપણે લખવાનું અહીંથી ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો કેવી રીતે લખાય એ આપણે ખાસ શીખવાનું છે. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર, પાછળ ડીડ નીકળી જાય એટલે ઈડી આવશે, રાકેશ શર્મા. તમે જોઈ શકો છો અહીંયા આપણે જે અત્યાર સુધી લખ્યું છે બધું અંદરથી જોઈને જ લખ્યું છે કે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનરેડ રાકેશ શર્મા. હવે શું આપ્યું હતું એ તમે જોઈ શકો છો, વિથ ધ અશોક ચક્ર. તો અહીંયા લખીશું વિથ ધ અશોક ચક્ર. ચલો હવે આગળ જોઈશું. બે અહીંયા ઓપ્શન આપ્યા છે. હુ વોઝ રાકેશ શર્મા? રાકેશ શર્મા કોણ હતો? પોતે સ્પેસમાં જતો તો સ્પેસમાં જવા વાળાને શું કહેવાય? યાદ કરો, એસ્ટ્રોનટ. વોટ વોઝ સોયુઝ T11? સોયુઝ T11 શું હતું? યાદ કરો, સ્પેસ ક્રાફ્ટ. શું હતું? સ્પેસ ક્રાફ્ટ. Answer the question selecting the correct option and write A, B, C or D. સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અને અક્ષરમાં લખો. હુ વોઝ રિટન સોરઠ તારા વહેતા પાણી? સોરઠ તારા વહેતા પાણી એ કોણે લખ્યું છે? ઉમાશંકર જોશી, સુરેશ દલાલ, કલાપી, ઝવેરચંદ મેઘાણી. સોરઠની વાત આવે ને, કાઠિયાવાડની વાત, એટલે એક જ વ્યક્તિએ લખ્યું હોય અને એ હોય ઝવેરચંદ મેઘાણી. વિચ ઇઝ ધ બિગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત? ગુજરાતની સૌથી મોટી નદી એક જ છે, નર્મદા. ભારતની સૌથી મોટી નદી ગંગા અને દુનિયાની સૌથી મોટી નદી નાઇલ. વેર ઇન ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ ઓફ ધ 12 જ્યોતિર્લિંગ? 12 જ્યોતિર્લિંગ એટલે મહાદેવના 12 જ્યોતિર્લિંગમાં પહેલું જે જ્યોતિર્લિંગ છે એ સોમનાથમાં આવેલું છે. તો અહીંયા આપણે સોમનાથ લખીશું બી. Which is Gandhiji residence in Porbandar known as? ગાંધીજીનું જે પોરબંદરમાં રેસિડેન્સ છે, ઘર છે, એનું નામ છે કીર્તિ મંદિર. તો અહીંયા આવી જશે એ. આજે પણ તમે પોરબંદર જાઓ તો ત્યાં ગાંધીજીનું જે ઘર છે એને કીર્તિ મંદિરના નામે ઓળખાય છે. હુ વોઝ inaugurated the state of ગુજરાત? આપણા સ્ટેટ ઓફ ગુજરાતના ખ્યાતનામ પ્રોત્સાહિત વ્યક્તિ કોણ છે? ફરીથી, inaugurated the state of ગુજરાત અને એ હતા રવિશંકર મહારાજ. કોણ હતા? રવિશંકર મહારાજ. ઇનએગ્યુરેટેડ આવે સ્ટેટ ઓફ ગુજરાતમાં તો રવિશંકર મહારાજ આપણે લખવાનું રહેશે.
વિચ પોએટ વ્રોટ ભલું થયું ભગવાન ભાંગી જંજાલ. આ લખ્યું છે જેવું કે હવે એના મિનિંગ કાઢવા કંઈક અલગ જ પડે, પણ હવે મને યાદ આવ્યું પોયમનું ટાઇટલ છે અહીંયા લખ્યું છે ભલું થયું ભાંગી જંજાલ. ભલું થયું ભાંગી જંજાલ. અને આવું લખ્યું હોય કોને ખબર છે? અહીંયા લખ્યું છે સુખે ભજીશું શ્રી ગોપાલ. ભલું આમાં થયું લખ્યું છે પણ આમ થાય ભલું થાય ભાંગી જંજાલ, સુખે ભજીશું શ્રી ગોપાલ. ભલું થાય ભાંગી જંજાલ, સુખે ભજીશું શ્રી ગોપાલ. એ કોણ લખે? ગોપાલની વાત હોય તો નરસિંહ મહેતા સિવાય કોઈ બીજું લખે નહીં. હુ વ્રોટ ધ પોયમ ગ્રામ માતા. ગ્રામ માતા પોયમના જે શબ્દો છે ને બહુ અઘરા છે, સમજવા ભારે છે. ના આવા અઘરા શબ્દ એક જ વ્યક્તિ લખી શકે, કલાપી. આમાં નરસિંહ મહેતા માટે એ અને આમાં કલાપી માટે આપણે લખીશું બી. નેમ ધ પર્સન હુ વોઝ નોન એઝ મ્યુચલીમાં. લખ્યું છે મ્યુચલીમાં. એને કોણ કહેતું? એને કહેવા વાળો વ્યક્તિ કોણ? તો એના માટે જો આ તો આવશે જ નહીં. રવિશંકર ઠક્કર બાપાએ ના આવે. પછી લખ્યું છે રવિશંકર મહારાજે ના આવે. અહીંયા લખ્યું છે ગિજ્જુભાઈ બધેકા. અને આ લખ્યું હોય ને મા વિશેની કોઈ પણ પોયમ હોય ને એ લગભગ ગિજ્જુભાઈ બધેકાએ જ લખેલી હોય. હવે આમાં આપણે આખો દિવસ એમ જોઈએ છીએ પણ આને એમ કહેવાય છે મંચલીમાં. આને આપણે શું વાંચીશું? મંચલીમાં નામની કવિતા કોણે લખી હતી? તો ગિજ્જુભાઈ બધેકા. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ આન્સર. જે અહીંયા સ્પેલિંગની નીચે અંડરલાઇન કરી છે એના ઉપર આપણે ક્વેશ્ચન બનાવવાના છે. આપણે ગ્રામરમાં ઘણા બધા જોઈ લીધા છે. અહીંયા લખ્યું છે ગીતા. ગીતા એક વ્યક્તિ છે, એને કાઢીને આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. ધ્રુવિલ બોલશે. પેલા ગીતાને નીકાળી દઈશું તો શું લખીશું ગીતાની જગ્યાએ? ધ્રુવિલ ઇઝ રોંગ. કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો હુ આવે. હવે બાકીનું બધું જોઈને લખી દઈશું. હુ બ્રોટ એ લેટર ઇન ધ આફ્ટરનૂન. હવે આપણે જે અહીંયા હુ લખ્યો છે એ હુ વડે સેન્ટેન્સ બની ગયું છે, એને આપણે ચેકી નાખીશું. હવે અહીંયા લખેલું છે એ લેટર. એ લેટર એક વસ્તુ છે, એને આપણે ચેકી નાખીશું. ચલો એની જગ્યાએ શેનાથી બનશે બોલો? વોટ. યસ. તો આપણે લખીશું અહીંયા વોટ. વોટ લખ્યું. હવે તમે જો વ્રોટ છે ને એ પાસ્ટ ફોર્મ છે, અને પાસ્ટ ફોર્મ હોય એટલે આપણે શું લખવું પડે? ડીડ. અને આ વ્રોટનું થઈ જશે રાઈટ. આની જગ્યાએ તો વોટ લખી દીધું એટલે ચેકી નાખ્યું. ડીડ લખ્યું. હવે બધું આપણે જોઈને લખવાનું છે. ગીતા એ પ્રોપર નાઉન છે એટલે આપણે પહેલો લેટર કેપિટલ, પછી આવશે રાઈટ ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ આફ્ટરનૂન. ગીતા બ્રોટ એ લેટર ઇન ધ આફ્ટરનૂન. હવે આપણે ઇન ધ આફ્ટરનૂન ચેકી નાખીશું ને એની જગ્યાએ શું લખીશું? વેન. સમય બતાવે છે એટલે વ્રોટ છે એટલે વ્રોટ ચેકી નાખવાનું ને એનું કરી દેવાનું V1. અહીંયા આવી જશે ડીડ.
પછી લખીશું ગીતા write a letter. ગીતા write a letter. આ જે ભૂતકાળનું રૂપ હોય એની જગ્યાએ વર્તમાન કાળનું રૂપ આપણે મૂકી દેવાનું. હવે બીજો આપણે ક્વેશ્ચન લઈશું. એમાં પહેલા લખ્યું છે મધર. આપણે મધરની જગ્યાએ શું લખીશું? બોલો. મધર જગ્યાએ હુ. ચલો હુ લખ્યા પછી ડુ ડસ ડીડ કઈ લખવાનું જ ના હોય, પુટ બાકી બધું જોઈને લખવાનું. પુટ ધ ડિસીઝ on the table. on the table. Question. હવે ધ ડિસીઝ ને આપણે ચેકી નાખીશું. ચલો એના જગ્યાએ શું વાપરીશું વસ્તુ છે તો વોટ. પુટ એ પાસ્ટ ફોર્મ છે, એનું પ્રેઝન્ટ ફોર્મ પણ પુટ જ થાય, એટલે અહીંયા શું આવી જશે? પાસ્ટ છે તો ડીડ. હવે લખીશું મધર. મધરમાં એમ સ્મોલ થઈ જશે, એ પ્રોપર નાઉન નથી. હવે મધર પછી લખવાનું પુટ અને પછી લખવાનું ઓન ધ ટેબલ. ચલો હવે અહીંયા ઓન ધ ટેબલ છે તો એની જગ્યાએ શું લખીશું? બોલો. વેર. વેર ડીડ Mother પછી આ લખી દેવાનું છે મધર put the disease પુટ ધ ડિસીઝ. વેરી ગુડ, વેલ ડન. હવે આપણે આગળ બનાવીશું. અહીંયા ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર ઇન પોરબંદર. ગાંધીજીની જગ્યાએ શું યુઝ કરીશું? બોલો. હુ was બાકી બધું લખવાનું. વોઝ બોર્ન ઓન 2nd October ઓક્ટોબર in Porbandar. ઇન પોરબંદર. ઇન પોરબંદર. ચલો હવે આપણે આગળ કરીશું. ચલો ઓન 2nd ઓક્ટોબર છે એની જગ્યાએ શું લખીશું? When કેમ વેન લખીશું? October સમય છે એટલે અહીંયા ડુ ડસ ડીડ ના આવે, કારણ કે વોઝ આપેલો છે તો વોઝ લઈ લઈશું. વોઝ પછી Gandhiji born ગાંધીજી વોઝ લઈ લીધો છે એટલે બોર્ન in ઇન પોરબંદર. Porbandar. વેરી ગુડ. ચાલો હવે ઇન પોરબંદર છે એના માટે આપણે શું લખીશું? Where વેર પછી શું લખીશું? was પછી વોઝ લખી દઈશું. પછી આખું એમને એમ ગાંધીજી બોર્ન ઓન 2nd October. ઓક્ટોબર. ક્વેશ્ચન. હવે આપણે નવું સેન્ટેન્સ લઈશું. અજય છે તો એના માટે શું કરીશું? કહો. હુ લખીશું. હુ bought 3 kites In the morning. in the Morning. Question mark. morning? Question mark. ચલો હવે અહીંયા 3 લખ્યું છે. ગણતરી માટે શું લખવું પડે આપણે? How many? હાઉ મેની. અને આ 3 શું છે? કાઇટ્સ, એટલે કાઇટ્સ પણ આપણે ભેગું લેવું પડે. હાઉ મેની કાઇટ્સ. By. હવે આ બોથ પાસ્ટ ફોર્મ છે, એનું પ્રેઝન્ટ ફોર્મ બાય કરવું પડે, પણ પ્રેઝન્ટ ફોર્મ કરીએ એટલે અહીંયા શું લગાવવું પડે? ડીડ. હાઉ મેની કાઇટ્સ ડીડ. હવે લખવાનું અજય બાય ઇન ધ મોર્નિંગ. અજય
by in the morning. આ આપણે લખી નાખ્યું. ઇન ધ મોર્નિંગ માટે શું યુઝ કરીશું? When. યસ, સમય છે તો વેન જોડે લખીશું ડીડ, કારણ કે પાસ્ટ ફોર્મ છે. ડીડ લખ્યું એટલે બોથનું પ્રેઝન્ટ ફોર્મ થઈ જશે બાય. બાકી બધું એનું ઈ. અજય બાય 3 kites. અજય By બાય 3 kites. 3 kites. ચલો હવે આગળ આપણે અહીંયા લખેલું છે હર્ષ. હર્ષ માટે શું વાપરીશું? Who વ્યક્તિ છે એટલે હુ. બાકી બધું એમને એમ. took took his his friend friend to to his his village last week. week. My question. હવે અહીંયા ટુ હિઝ વિલેજ આપેલું છે તો એના માટે શું લખીશું? Where else? તો અહીંયા લખીશું વેર. Where ટુ પાસ્ટ ફોર્મ છે, એનું પ્રેઝન્ટ ફોર્મ થઈ જાય ટેક, એટલે આપણે અહીંયા ડીડ લખીશું. did હવે બધું એમને એમ લખો. hers take હર્ષ ટેક his his friend friend last last week? week. Question. ચલો હવે લાસ્ટ વીક માટે શું યુઝ કરીશું આપણે? When. તો વેનની જોડે ડીડ આવશે, કારણ કે ટુ પાસ્ટ ફોર્મ છે તો એનું પ્રેઝન્ટ ફોર્મ થઈ જશે ટેક, તો ટેક લખીશું. હવે આખું એમને એમ લખીશું. Hers હર્ષ took ટુક ક્યાંથી આવે? ડીડ આવ્યું તો ટેક થઈ જાય. his હિઝ friend ફ્રેન્ડ to ટુ his હિઝ village. village. Arrange the following words in the order in which they appeared in the dictionary. Write their meaning in Gujarati. You can use a dictionary. નીચે આપેલા શબ્દો શબ્દકોશમાં આવતા ક્રમ પ્રમાણે લખો, તેનો ગુજરાતી અર્થ લખો અને તેનો તમે ઉપયોગ પણ કરી શકો છો શબ્દકોશનો, એટલે ડિક્શનરી. આપણે એબીસીડી બોલીએ તો પહેલા આવે એ, તો એનો લખીશું એન્યુઅલ. પછી બી અને પછી આવે સી. સી નું લખીશું આપણે કોન્ટેસ્ટન્ટ. સી પછી આવે ડી, તો ડી નું લખીશું આપણે ડિસ્ટર્બ. ડી પછી આવશે એમ. એમ નું લખીશું આપણે મેક્સિમમ. અને પછી આવશે સી, SEA. હવે એનો ગુજરાતી મિનિંગ લખીશું. એન્યુઅલ એટલે વાર્ષિક. કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો. ડિસ્ટર્બ એટલે ખલેલ કરવી અથવા ખલેલ પહોંચાડવી. મેક્સિમમ એટલે વધારેમાં વધારે. અને સી એટલે દરિયો. Write a paragraph on my school using the points given. આપેલા મુદ્દાનો ઉપયોગ કરીને માય સ્કૂલ પર એક પરિચ્છેદ લખો, એટલે કે એસે નિબંધ લખો. પહેલો પોઈન્ટ છે નેમ ઓફ ધ સ્કૂલ, તો આપણે પહેલું સેન્ટેન્સ લખીશું માય સ્કૂલ નેમ ઇઝ. તમારી જે સ્કૂલ હોય તમે લખી શકો. અહીંયા જેની સ્વાધ્યાય પોથી છે એ છોકરીની સ્કૂલનું નામ લખું છું, આદર્શ
પ્રાઇમરી સ્કૂલ. બીજું સેન્ટેન્સ આપણે લખીશું કે બિગ છે કે નહીં, તો એ તો મોટી છે, તો આપણે લખીશું ઇટ ઇઝ વેરી બિગ. હું પોઈન્ટ સિસ્ટમથી લખું છું, તમારે પેરેગ્રાફ આખે આખો લખવાનો છે. એક પેરેગ્રાફ પતે એટલે ફૂલ સ્ટોપ કરીને આગળ ચાલુ કરી દેવાનું છે, પણ તમારું ધ્યાન રહે એટલે હું પોઈન્ટ સિસ્ટમથી લખું છું. ફ્લોર્સ કીધા છે તો આપણે આમની સ્કૂલમાં ફ્લોર્સ છે. ઇટ હેઝ 4 ફ્લોર્સ. તમારે 2 ફ્લોર હોય તો તમારે 2 લખવાના, અને સિંગલ હોય તો ફ્લોર લખવાની જરૂર નથી. ક્લાસરૂમની વાત થાય છે તો ક્લાસરૂમ કેટલા હશે આપણે અંદાજે, તો આપણે લખીશું ઇટ હેઝ 20 ક્લાસરૂમ. પછી તમારે જેટલા ક્લાસરૂમ હોય એટલા તમે લખી શકો છો. હવે એ ક્લાસરૂમ કેવા છે, નાના છે કે મોટા? અહીંયા તો બિગ એન્ડ એરી કીધું છે. તમારે નાના હોય તો સ્મોલ લખવાના, ને એરી તો હોય જ, કારણ કે દરેક ક્લાસરૂમમાં હવે તો બારીઓ રાખે જ છે. તો આપણે લખવાનું ઇટ ઇઝ બિગ એન્ડ એરી. તે મોટા અને એરી એટલે હવા ઉજાસ વાળા છે. હવે ટીચર્સની વાત કરે છે. 20 ક્લાસરૂમ હોય તો 20 ટીચર તો હશે જ ને. પ્રિન્સિપાલ ને બધા ગણો તો એક પીટી ટીચર ગણી નાખીએ, તો લખવાનું ઇટ, આમાં ઈટથી નહીં બનાવીએ, આમાં ધેરથી બનાવીશું. There are 22 teachers in my school. મારી સ્કૂલમાં 22 શિક્ષકો છે. પછી લખ્યું છે અહીંયા કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, તો લખવાનું ધે આર એટલે તેઓ, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ તેઓ સારા છે અને અમને મદદ કરે છે. હવે પ્રિન્સિપાલની વાત કરી છે, આપણે નામ લખી દેવાનું. માય પ્રિન્સિપાલ નેમ ઇઝ શૈલેષભાઈ. પ્રિન્સિપાલ્સ નેમ એટલે મારા પ્રિન્સિપાલનું નામ શૈલેષભાઈ છે. હવે અહીંયા લખ્યું છે એસેમ્બલી હોલ, તો આપણે તો એસેમ્બલી હોલ છે જ મોટો, તો લખવાનું ઇટ હેઝ વેરી બિગ એસેમ્બલી હોલ. ઇટ શેના માટે આપણે વાપરીએ છીએ? સ્કૂલ માટે વાપરીએ છીએ. પછી લખ્યું છે પ્રેયર્સ, લાઇબ્રેરી, પ્લેગ્રાઉન્ડ, ટ્રીઝ, તો આપણે લખીશું ઇટ હેઝ લાઇબ્રેરી એન્ડ બિગ પ્લેગ્રાઉન્ડ. તેમાં મોટું પ્લેગ્રાઉન્ડ પણ છે અને લાઇબ્રેરી પણ છે. હવે એક પ્રેયરનું હતું, તો પ્રેયર ઉપર આપણે વાક્ય લખીએ કે ઓલ ચિલ્ડ્રન પ્રે in the assembly hall. બધા જ બાળકો એસેમ્બલી હોલમાં પ્રે કરે છે, પ્રાર્થના કરે છે, પ્રેયર્સ કરે છે. હવે છેલ્લું છે લાઈક યોર સ્કૂલ, તો લખવાનું આઈ લાઈક માય સ્કૂલ વેરી મચ. મને મારી સ્કૂલ ખૂબ જ ગમે છે. આ રીતે આપણે ક્વેશ્ચન ક્યુ ફોર ક્વેશ્ચન યુનિટ 1 સ્વાધ્યાય પોથીમાં
પૂરું કર્યું. બાય.